નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ટ્વિટર ટ્રેન અંતર્ગત લેસન ગિયર ટ્રેન વિશે તમને તાલીમ આપીશ. તો ગિયર ટ્રેન એટલે સંયુક્ત હારમાળા ગિયરની. તો ગિયર ટ્રેન વિશે સમજતા પહેલાં આપણે ગિયરના પ્રકાર અને ગિયર કેવું આવે છે એના વિશે સમજીશું. અને ગિયર શા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો ગિયર શા માટે ઉપયોગમાં લેવામાં આવે તો શક્તિને એક જગ્યાએથી એક શાફ્ટ ઉપરથી બીજી શાફ્ટ ઉપર પહોંચાડવા માટે ગિયરનો ઉપયોગ થાય છે. અચળ વેગ ગુણોત્તર રાખવા માટે પણ ગિયરનો ઉપયોગ થાય છે. બેલ્ટ, પુલી, રોપ, ચેઇન આ બધી ડ્રાઈવ કરતાં પણ ગિયર ડ્રાઈવ એ સૌથી સારી અને પોઝિટિવ ડ્રાઈવ આપે છે. કારણ કે ગિયર એ ફિક્સ છે અને ગિયરમાં કોઈ જાતની ઓવરલેપિંગ કે પાવર લોસ થવાની શક્યતા રહેતી નથી. માટે ગિયરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે હવે જોઈશું ગિયર વિશે. અચળ વેગ ગુણોત્તર ઉપર મીડિયમ કે હેવી પ્રમાણમાં પાવર ટ્રાન્સમિશન માટે ગિયરનો ઉપયોગ થાય છે. કોઈપણ પ્રકારના ગિયરની હારમાળા તૈયાર કરવામાં આવે ત્યારે આ ગિયરનો ઉપયોગ કરવામાં આવે છે. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં મોટાભાગના દરેક મશીનમાં આ ગિયરની વ્યવસ્થા કરેલી હોય છે. તેના દ્વારા ખૂબ જ ઝડપી પાવર ટ્રાન્સમિશન કરી શકાય છે. જ્યારે બે શાફ્ટ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય છે ત્યારે આ ગિયરનો ઉપયોગ થાય છે. ગિયરનો હેતુ શું છે? શા માટે ગિયરને મશીનમાં વાપરવામાં આવે છે? તો ડ્રાઇવિંગ શાફ્ટથી ડ્રીવન શાફ્ટ ફોલોવર શાફ્ટ પર ટોર્કનું ગતિનું ટ્રાન્સમિશન કરવા, વેગ ગુણોત્તર બદલવા, પછી ગિયરને ફરવાની દિશા બદલવા અને પોઝિટિવ ડ્રાઈવ મેળવવા માટે ગિયરનો ઉપયોગ થાય છે. આ ગિયરને સામાન્ય રીતે કાસ્ટ આયર્ન, સ્ટીલ, નોન ફેરસ, પ્લાસ્ટિક અથવા ફાઇબરમાંથી બનાવવામાં આવે છે. આ છે એલિમેન્ટ્સ ઓફ ગિયર. એલિમેન્ટ્સ ઓફ ગિયર એટલે ગિયરના પદ. પિચ સર્કલ છે, સર્ક્યુલર પિચ છે, પિચ સર્કલ ડાયામીટર, એડેન્ડમ સર્કલ, રૂટ સર્કલ, એડેન્ડમ, ડેડેન્ડમ, હેન્ડ, ક્લિયરન્સ, વર્કિંગ ડેપ્થ, ફ્લેંક ઓફ ટૂથ. આટલા એલિમેન્ટ છે. હવે ગિયરના એલિમેન્ટ્સ વિશે આપણે સમજીશું. તો પિચ સર્કલ. પિચ સર્કલ કોને કહે છે? ગિયરની ઉપર કલ્પિત વર્તુળ છે. એની સાથે ટીથની શરૂઆત થાય છે. બે ગિયર જ્યારે મેચ થાય છે ત્યારે તેની વચ્ચે તૈયાર થતું કાલ્પનિક કોન્ટેક્ટ સર્કલ તેને પિચ સર્કલ કહે છે. પિચ સર્કલ ડાયામીટર બરાબર આઉટર સર્કલ ડાયામીટર માઇનસ 2 ઇન્ટુ એડેન્ડમ. પિચ સર્કલનું સૂત્ર છે. સેકન્ડ જોઈશું આઉટર એડેન્ડમ સર્કલ. ગિયરના ટોચના બિંદુઓને જોડતા સૌથી બહારના વ્યાસના આઉટર એડેન્ડમ સર્કલ કહે છે. હવે ત્રીજું જોઈશું રૂટ ડિડેન્ડમ સર્કલ. ગિયરની ફિલેટ ઉપર અથવા દરેક દાંતાના મૂળને જોડતા અંદરના વ્યાસના રૂટ ડિડેન્ડમ સર્કલ કહે છે. ડિડેન્ડમ સર્કલનું સૂત્ર છે ડિડેન્ડમ બરાબર 1.157/dp. એટલે ડિડેન્ડમ સર્કલ બરાબર 1.157 mm. ચોથો એલિમેન્ટ છે એનો ગિયરનો ફ્લેંક. ફ્લેંક કોને કહે છે? તો ગિયરના દાંતામાં પીચ લાઇનની નીચેની દાંતાની બાજુને ફ્લેંક કહે છે. પાંચમો એલિમેન્ટ છે ટોપ. ટોપ ગિયરના દાંતાની સૌથી ઉપરના ભાગને ટોપ કહે છે. છઠ્ઠો એલિમેન્ટ છે ફિલેટ. ગિયરના દાંતાના મૂળમાં આવેલા અંતર્ગોળ સપાટીને ફિલેટ કહે છે. સાતમો એલિમેન્ટ છે ફેસ. ફેસ ગિયરના દાંતામાં પીચ લાઇનની ઉપરની દાંતાની બાજુને ફેસ કહે છે.
આઠમો એલિમેન્ટ્સ છે મોડ્યુલ. પિચ સર્કલનો વ્યાસ અને દાંતાની સંખ્યાના ગુણોત્તરને મોડ્યુલ કહે છે. મોડ્યુલ એટલે M/D/Z. એ મોડ્યુલનું સૂત્ર છે. મોડ્યુલને હંમેશા mm દર્શાવવામાં આવે છે. પિચ ડાયામીટર. પિચ સર્કલના વ્યાસને પિચ ડાયામીટર કહે છે. ક્લિયરન્સ. બે ગિયરના દાંતા મેચ થાય છે ત્યારે તે બંનેની વચ્ચે રહેતા ગેપને ક્લિયરન્સ કહે છે. ટોટલ ડેપ્થ. ગિયરના ટોપથી રૂટ સુધીના અંતરને દાંતાની પૂર્ણ ઊંડાઈ કહે છે. તો આ થયા ગિયરના એલિમેન્ટ્સ. આપણે આ પીપીટીમાં જોઈ શકીશું કે આ ડિફરન્ટ ટાઈપના ગિયર્સ છે. તેમાં છે સ્પર ગિયર, પછી છે ગિયર શાફ્ટ, પછી છે હેલિકલ ગિયર, પછી છે બીવેલ ગિયર સેટ, એના પછી છે વોર્મ ગિયર, એના પછી છે સ્પાઇરલ બીવેલ ગિયર. હવે આપણે આ ગિયરના વિશે અલગ અલગ ગિયર વિશે ડિટેલમાં સમજીશું. તો છે સ્પર ગિયર. તો આ સ્પર ગિયર તેમાં ફરવાની ધરીને સમાંતર દાંતા કાપવામાં આવે છે આ ગિયરમાં. અને આ ગિયરનો ઉપયોગ મોટાભાગે બે સમાંતર શાફ્ટ પર પાવર ટ્રાન્સમિશન કરવાનું હોય ત્યારે કરવામાં આવે છે. આ ઉપરાંત સેન્ટરલેસ મશીનના મુખ્ય સ્પિન્ડલથી લીડ સ્ક્રૂ તરફ ગતિ કરવાની હોય ત્યારે પણ આ સ્પર ગિયરનો ઉપયોગ કરવામાં આવે છે. અને ફક્ત ધીમી ગતિથી ચાલતા ગિયરોમાં આ ગિયરનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે હેલિકલ ગિયર. હેલિકલ ગિયર એને આપણે હેરિક બોન નામના ગિયરથી પણ ઓળખી શકીએ છીએ. જ્યારે ટોર્ક ટ્રાન્સમિટ થતો હોય છે ત્યારે એક્સિયલ થ્રસ્ટ ઉત્પન્ન થાય છે અને તેમાં ફરવાની ધરીના કાટખૂણે દાંતા કાપવામાં આવે છે હેલિકલ ગિયરમાં. તે પણ બે સમાંતર શાફ્ટ વચ્ચે પાવરનું ટ્રાન્સમિશન કરવાનું હોય ત્યારે આ ગિયરનો ઉપયોગ થાય છે. આ ગિયર અવાજ રહિત ફરે છે અને આ પ્રકારના ગિયર મોટાભાગે ઓટોમોબાઈલ વ્હીકલમાં વપરાય છે. આ ઉપરાંત ઓઇલ પંપમાં પણ લગાડવામાં આવે છે. હેલિકલ ગિયરના કિસ્સામાં ડ્રાઇવિંગ અને ડ્રીવન. તમે પીપીટીમાં જોઈ શકો છો કે જે મોટું ગિયર છે તે ડ્રાઇવિંગ છે અને નાનું છે તે ડ્રીવન છે. તો ડ્રાઇવિંગ અને ડ્રીવન ગિયરના એન્ડ થ્રસ્ટ વધે છે. આ થ્રસ્ટને ડબલ હેલિકલ ગિયર લગાવવાથી દૂર કરી શકો છો. આ ગિયર મોટાભાગે ઓટોમોબાઈલમાં તમે વાપરી શકો છો. એના પછી છે રેક એન્ડ પિનિયન. રેક એન્ડ પિનિયન ગિયર રોટરી ગતિનું રૈખિક ગતિમાં રૂપાંતર કરે છે. આ પ્રકારની મિકેનિઝમ ડ્રિલિંગ મશીનમાં મોટાભાગે વપરાય છે. તદુપરાંત આપણે લેથ મશીનમાં ટ્રાન્સવર્સ મિકેનિઝમમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ અને એના દાંતા થોડા સીધા હોય છે. પછી છે વોર્મ ગિયર. વોર્મ ગિયર એ ટોર્ક અને સ્પીડ કાટખૂણે ટ્રાન્સફર કરે છે. વોર્મ શાફ્ટમાં શાફ્ટ પર સ્પાઇરલ દાંતા કાપવામાં આવે છે. વોર્મ વ્હીલમાં વોર્મ શાફ્ટના અનુરૂપ દાંતા કટ કરેલ હોય છે જે વોર્મ શાફ્ટ સાથે મેચ થાય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. આ રચના સ્પીડ ઘટાડવાના હેતુસર કરવામાં આવે છે. મોટાભાગે આ રચનાથી સ્પીડ મશીનરીમાં તમે ઘટાડવી હોય તો આ ગિયરનો તમે ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ઇન્ડેક્સ હેડ ગિયર મિકેનિઝમમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. અલગ અલગ પ્લેન પર પણ આ ગિયર ધરીના કાટખૂણે ગતિનું ટ્રાન્સમિશન કરે છે. પછી છે સ્પાઇરલ બીવેલ ગિયર. આ ગિયર આકૃતિમાં દર્શાવેલ ગિયર સ્પાઇરલ બીવેલ ગિયર છે અને આ ગિયરનો ઉપયોગ અલગ અલગ ખૂણે એક શાફ્ટને બીજા શાફ્ટ પર ગતિનું ટ્રાન્સમિશન કરવા માટે થાય છે. તેના દાંતાની પ્રોફાઇલ સીધી અથવા સ્પાઇરલ હોય છે. જ્યારે શાફ્ટને એકબીજાને કાટખૂણે હોય ત્યારે હેન્ડ ડ્રિલમાં આ પ્રકારનું ગિયર વાપરવામાં આવે છે. સ્પર બીવેલ ગિયર.
આકૃતિમાં તમે જોઈ શકો છો તેના દાંતા સ્ટ્રેટ હોય છે અને તે શાફ્ટને મોશન આપે છે એંગલ વાઇઝ. એટલે જ્યારે એંગલમાં મોશન આપવાની હોય છે, ગતિ આપવાની હોય છે, ત્યારે આ ગિયરનો ઉપયોગ થાય છે. ડબલ હેલિકલ ગિયર. ડબલ હેલિકલ ગિયર તેમાં ગિયરના દાંતા સીધા હોય છે, પરંતુ ત્રાંસા અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે. માટે એક કરતાં વધારે દાંતાનો કોન્ટેક્ટ થાય છે. તેના દાંતા ત્રાંસા હોવાથી શાફ્ટ ઉપર એક્સિયલ થ્રસ્ટ ઉત્પન્ન થાય છે. માટે તેનો ઉપયોગ ટોર્ક બે પેરેલલ શાફ્ટ પર ટ્રાન્સમિટ કરવા માટે થાય છે. હવે આપણે ગિયર વિશે સમજ્યા કે કયા કયા પ્રકારના ગિયર હોય છે. હવે આપણે મુખ્ય મુદ્દા પર આવીશું કે આ બધા ગિયરોને એક જ ગિયરથી પાવર ટ્રાન્સમિટ થતું નથી. માટે એની માટે આપણે મશીનરીની અંદર ગિયર ટ્રેનની રચના કરવામાં આવી છે. તો ગિયર ટ્રેનની રચના શા માટે કરવામાં આવી છે? તો ગિયર ટ્રેન એક શાફ્ટ પરથી બીજી શાફ્ટ પર પાવર ટ્રાન્સમિશન કરવા માટે કોઈપણ પ્રકારના કોમ્બિનેશનની જરૂર પડે છે. તો આ કોમ્બિનેશન જો કરે છે તેને ગિયર ટ્રેન કહે છે. આ ગિયર ટ્રેનનો વેગ ગુણોત્તર યોગ્ય હોવો જરૂરી છે. આ ગિયર ટ્રેન સ્લીપ વગરની ગતિ ટ્રાન્સમિટ કરે છે. ગિયરબોક્સમાં આ ગિયરના વેગ ગુણોત્તર યોગ્ય હોવો જરૂરી છે. તો યોગ્ય રીતે સેટ કરવાથી તેમાં અલગ અલગ સ્પીડ મેળવી શકાય છે. તો ગિયરને યોગ્ય રીતે સેટ કરવું એટલે ગિયર ટ્રેન કહી શકાય. તો ગિયર ટ્રેન એ શા માટે બનાવવામાં આવે છે એ આપણે સમજ્યા કે આપણે યોગ્ય રીતે વેગને ગુણોત્તરને સેટ કરવો અને અલગ અલગ પ્રકારની ગતિ મેળવવી. હવે આપણે જોઈશું ગિયર ટ્રેનના પ્રકાર. તો આ તમે આકૃતિમાં જોઈ શકો છો. આ પ્રકારે ગિયર ટ્રેન બનાવવામાં આવે છે. અને આ ગિયર ટ્રેનની અંદર પહેલી શાફ્ટ છે ઇનપુટ શાફ્ટ અને લાસ્ટ છે આઉટપુટ. જ્યાંથી ગતિ ઇનપુટ આપવામાં આવે છે શાફ્ટ પર ત્યારે પાવર ટ્રાન્સમિટ થાય છે અને N5 ગિયરમાં આઉટપુટ આપે છે. તો આ પ્રમાણે તમે ગિયર ટ્રેન જોઈ શકો છો આકૃતિમાં. તો સામાન્ય રીતે એકથી બીજી શાફ્ટ પર પાવર ટ્રાન્સમિટ કરવું હોય તો આ પ્રકારની ગિયર ટ્રેનનો ઉપયોગ કરી શકો છો. અને ફક્ત ગિયરમાળા સ્પર ગિયર પૂરતી મર્યાદિત નથી, પણ કોઈપણ પ્રકારના ગિયરથી ગિયર ટ્રેન બનાવી શકાય છે. અને આ માટે ગિયરને શાફ્ટ પર ગોઠવીને બે પ્રકારની ગિયર ટ્રેન તમે બનાવી શકો છો. તો કઈ બે પ્રકારની ગિયર ટ્રેન બનાવી શકાય? સાદી ગિયર ટ્રેન અને સંયુક્ત ગિયર ટ્રેન, એટલે સિમ્પલ ગિયર ટ્રેન અને કમ્પાઉન્ડ ગિયર ટ્રેન. તો આપણે સાદી ગિયર ટ્રેન વિશે સમજીશું. તે આપણે ટેલી ટોપ પર સમજીશું. સાદી ગિયર ટ્રેનમાં બે અથવા આપણે સાદી ગિયર ટ્રેન છે. આ એક શાફ્ટ છે. એની ઉપર સાદી ગિયર ટ્રેન ડ્રો કરીશું. સાદી ગિયર ટ્રેનમાં બે અથવા બેથી વધારે શાફ્ટને એકબીજા સાથે મેચ કરેલ હોય છે. આ એક શાફ્ટ છે, એની સાથે આ બીજી એક શાફ્ટ જોડવામાં આવે છે. એક સાથે એકથી વધારે શાફ્ટને મેચ કરી શકાય છે. અને તેમાં દરેક શાફ્ટ ઉપર એક જ ગિયર લગાવેલું હોય છે. જેમ કે આ એક શાફ્ટ થઈ અને આ ગિયર થયું. એવી જ રીતે બીજી શાફ્ટ ઉપર એક ગિયર લગાવેલું હોય છે. આ રીતે બે અથવા બેથી વધારે શાફ્ટ ઉપર ગિયર લગાવેલ હોય છે, જે તમે અહીં ટેલી ટોપ પર જોઈ શકો છો. તેમાં પ્રથમ ગિયર
ડ્રાઈવ ગિયર હોય છે. સેકન્ડ ગિયર બીજું અથવા ત્રીજું આઇડલ ગિયર હોય છે અથવા ફોલોવર તરીકે પણ ઓળખી શકાય છે. ફ્લોઅર તરીકે પણ ઓળખી શકાય છે. અને અંતિમ ગિયર તેને ડ્રીવન ગિયર તરીકે પણ ઓળખી શકાય છે. આ પ્રકારની સિમ્પલ ગિયર ડ્રાઈવમાં સ્લીપ વગર ટ્રાન્સમિટ કરી શકાય છે. તો એનું આપણે સૂત્ર જોઈશું. એની ગણતરી N1T1 બરાબર N2T2. N1T1 બરાબર N2T2 સૂત્ર પરથી ગણતરી કરી શકાય છે આ ગિયર ટ્રેનની. N1 બરાબર ડ્રાઈવર ગિયરના RPM, N2 બરાબર ડ્રીવન ગિયરના RPM, T1 બરાબર ડ્રાઈવર ગિયરના દાંતાની સંખ્યા અને T2 બરાબર ફ્લોઅર ગિયરના દાંતાની સંખ્યા. આ રીતે સિમ્પલ ગિયર ટ્રેન તમે શકો છો. હવે આપણે જોઈશું ટેલી ટોપ પર બીજી ગિયર ટ્રેન, કમ્પાઉન્ડ ગિયર ટ્રેન. કમ્પાઉન્ડ ગિયર ટ્રેન એટલે સંયુક્ત ગિયર માળા. સંયુક્ત ગિયર માળા એક શાફ્ટ પર એક કરતાં વધારે ગિયર લગાવવામાં આવે તો તેને કહેવાય છે કમ્પાઉન્ડ ગિયર ટ્રેન. આ ગિયર ટ્રેનની અંદર એક જ શાફ્ટ ઉપર ઘણા બધા ગિયર, 2 કે તેથી વધારે ગિયર લગાડવામાં આવેલ હોય છે. તો આપણે કમ્પાઉન્ડ ગિયરની રચના જોઈશું. એને તમે આ રીતે દર્શાવી શકો છો. એક જ શાફ્ટ છે, આની ઉપર તમે એકબીજાની ઉપર એકથી વધારે ગિયર લગાવી શકો છો. આ તમે જોઈ શકો છો, આ છે કમ્પાઉન્ડ ગિયર ટ્રેન. આ ગિયર ટ્રેનમાં એકથી વધારે શાફ્ટ એક કરતાં વધારે શાફ્ટ એકબીજા સાથે જોડવામાં આવે છે. તેમાં અલગ અલગ વેગ ગુણોત્તર મેળવી શકાય છે અને મલ્ટી ગિયર બોક્સમાં પણ તેનો ઉપયોગ થાય છે. કમ્પાઉન્ડ ગિયર ટ્રેનમાં ઇલેક્ટ્રિક મોટર સાથે લગાવેલ શાફ્ટ મેઇન શાફ્ટ ગણાય છે. તો તેના ઉપરથી ગિયર વડે બીજી ગતિને શાફ્ટમાં પહોંચાડવામાં આવે છે. બીજી શાફ્ટ છે તે કાઉન્ટર શાફ્ટ કહેવામાં આવે છે, જે સૌથી છેલ્લી શાફ્ટ હોય છે. આ રીતે દરેક શાફ્ટ પર ગિયર લગાડવામાં આવેલા હોય છે. એમાં જે સૌથી છેલ્લી શાફ્ટ હોય છે તેને કાઉન્ટર શાફ્ટ કહે છે. સામાન્ય રીતે એક અથવા વધારે કાઉન્ટર શાફ્ટ આપવામાં આવે છે. આમ કાઉન્ટર શાફ્ટની ગતિ મશીનની મેઇન શાફ્ટ સુધી પહોંચાડે છે. તો તેની ગણતરી માટેનું સૂત્ર છે N1/Nn, T2/T1.
ઇન્ટુ T4/T3 બરાબર Tn ઇન્ફાઇનાઇટ Tn-1. તો આ થયું કમ્પાઉન્ડ ગિયર ટ્રેનનું સૂત્ર. તો આપણે જોયું કે સાદી ગિયર ટ્રેન અને સંયુક્ત ગિયર ટ્રેન છે. આ બંને ગિયર ટ્રેન આપણે ગિયર ટ્રેનમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે આપણે ટેલીટોપ પર કમ્પાઉન્ડ અથવા સાદી ગિયર ટ્રેનનો એક ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ જોઈશું. એક સાદી ગિયર ટ્રેન છે. એક સાદી ગિયર ટ્રેન છે. એક સાદી ગિયર ટ્રેનની અંદર મોટરની મેઇન શાફ્ટ ઉપરનું ગિયર 20 દાંતા ધરાવે છે. અને મોટરની સ્પીડ એટલે RPM 720 હોય અને જો મશીનને 320 RPMથી ફેરવવું હોય તો કેટલા દાંતાવાળું ગિયર લેવું જોઈએ? તો તેની માટે સૂત્ર આપણે લઈશું N1T1 બરાબર N2T2. આપણને દાખલામાં એક્ઝામ્પલમાં આપ્યું છે કે મેઇન શાફ્ટ ઉપરનું ગિયર 20 દાંતા ધરાવે છે. એટલે મેઇન શાફ્ટ ઉપરનું ગિયર T1 20 દાંતા ધરાવે છે અને મોટરની સ્પીડ 720 RPM છે. માટે N1 720 છે. તો આપણે દાંતાની સંખ્યા શોધવાની છે. માટે T2 શોધવું પડશે અને N2 આપ્યું છે આપણને. જો મશીને 320 RPMથી ફેરવવું હોય તો કેટલા દાંતાવાળું ગિયર લેવું જોઈએ? તો N2 બરાબર 320 આપ્યું છે. તો હવે આપણે T2 શોધીશું. તો N1T1 બરાબર N2T2 માટે N1 720 ગુણ્યા T1 20 N2 320 ગુણ્યા T2 શોધવાનું છે. માટે T2 720 ગુણ્યા 20 છેદમાં 320 બરાબર આવશે 45. માટે T2 બરાબર 45. એટલે આન્સરમાં આવશે 45. માટે 45 દાંતાવાળું ગિયર લેવું પડે. આ થયું તમારું સાદી ગિયર ટ્રેન. આ જ રીતે આપણે કમ્પાઉન્ડ ગિયર ટ્રેન વિશે બી શીખી શકીએ છીએ અને એક્ઝામ્પલ આપી શકીએ છીએ. તો હવે આ રીતે આપણે ગિયર ટ્રેન વિશે સમજ્યા, ટેલીટોપ પર જોયું. હવે આપણે આ રીતે ગિયર ટ્રેન વિશે સમજી શકાય છે. હવે આપણે ગિયર ટ્રેનને લગતા થોડા પ્રશ્નોત્તરી કરીશું. પ્રશ્નોત્તરીમાં છે સેન્ટરલેસ મશીનના મુખ્ય સ્પિન્ડલથી લીડ સ્ક્રૂ પર ગતિનું ટ્રાન્સમિશન કરવા કયું ગિયર વપરાય છે? સ્પર ગિયર. બીજો પ્રશ્ન, ગિયરના ટોચના બિંદુઓને જોડતા સૌથી બહારના વ્યાસને શું કહે છે? તો કહે છે પિચ સર્કલ. ત્રીજો પ્રશ્ન, ગિયરના દાંતામાં પિચ લાઇનની નીચેની દાંતાની બાજુને શું કહે છે? ફ્લેન્ક. ચોથો પ્રશ્ન, હેરિગબોન ગિયર કોને કહે છે? જવાબ છે હેલિકલ ગિયર. પ્રશ્ન 5, પ્રથમ ગિયર ડ્રાઈવ હોય અને બાકીના જોડેલા 2 અથવા
3 ગિયર આઇડલ હોય તો આ ટ્રેનને કઈ ગિયર ટ્રેન કહે છે? જવાબ છે સાદી એટલે કે સિમ્પલ ગિયર ટ્રેન. તો આપણે આ ગિયર ટ્રેનને લગતી પ્રશ્નોત્તરી પણ જોઈ. હવે મને આશા છે કે તમે આ ગિયર ટ્રેનને લગતું લેસન પૂરેપૂરું બરાબર સમજી શક્યા હશો. તો આ સાથે હું અહીં મારું લેસન પૂરું કરું છું. આભાર.